ભાવિ ભક્તો તેનો લાભ પણ લઈ રહ્યા છે। ભક્તજનોમાં એક આતુરતા ઉલ્લાસ છે તે જોવા મળી રહ્યા છે। જાંબુનો પ્રસાદ હોય, મગનો પ્રસાદ હોય, તે તમામ પ્રસાદની વહેંચણી છે તે ચાલુ કરી દેવામાં આવી છે। આપ જોઈ શકો છો કે કેટલા ભક્તો અહીંયા ભગવાનના દર્શન કરવા માટે આતુર બન્યા છે। દરેક એ ઝલક નિહાળવા માટે ભગવાન છે તે અહીંયા જોવા મળી રહ્યા છે। અહીંયા આ મંદિર પરિસરના દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરીશું। ત્રણેય રથ છે તે તૈયાર થઈ ચૂક્યા છે અને એ રથ પર ભગવાન છે તે પ્રવેશ કરી ચૂક્યા છે। થોડી વારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે અહીંયા પહોંચશે અને વહેન વિધિ છે તે કરાવવામાં આવશે અને એ તમામ દ્રશ્યો નિહાળવા માટે ભક્તો અહીંયા પહોંચ્યા છે અને એ માહોલ ઉલ્લાસ, હર્ષોલ્લાસ, આનંદની લાગણી તેમનામાં ખાસ જોવા મળી રહી છે। એટલે કે કહી શકાય કે આ તમામ દ્રશ્યો છે તે અહીંયા સામે આવી રહ્યા છે અને આ પ્રકારે જે લોકોમાં ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે અને કહી શકાય કે આજનો દિવસ એ લોકો માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને સાડી બીજ એટલે કે એવું કહી શકાય કે ભગવાન જ્યારે દર્શન કરવા માટે આવતા હોય તો પછી કેમ આ પ્રકારના દ્રશ્યો ના સર્જાય, કેમ ભક્તોના મુખ પર એ સ્માઇલ, એ સ્મિત છે તે ન જોવા મળે। આ લોકનૃત્ય છે તે અત્યારે ચાલી રહ્યું છે, ગરબા છે તે કરવામાં આવી રહ્યા છે અને તમામ આયોજનો ખૂબ સુંદર રીતે અહીંયા થયા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અહીંયા પહોંચે, વહેન વિધિ શરૂ કરે, ત્યારબાદ આ રથ છે તે મંદિર પરિસરમાંથી બહાર નીકળશે અને ત્યારબાદ રથયાત્રાની શરૂઆત છે તે થતી જોવા મળશે। દ્રશ્યો આપણે બતાવીશ ભગવાનના રથના એ દ્રશ્યો બતાવીશ, ભગવાનનો ચહેરો બતાવવાનો આપને પ્રયત્ન કરી રહ્યું છું। આ દ્રશ્યો અમારા કેમેરામેન આશીષને કહીશ કે એ દ્રશ્યો આપને બતાવે કે જે અત્યારે ભગવાન જગન્નાથના અને તેમના ચહેરા પરનું એ સ્મિત જોવા માટે ભક્તો આતુર બન્યા છે અને એ પ્રકારેનો ભક્તિમય માહોલ પણ અહીંયા જોવા મળી રહ્યો છે। ભારે ભીડ જોવા મળી રહી છે છતાં પણ એ ભીડની પરવા કર્યા વગર ભક્તજનો છે તે અહીંયા પહોંચી રહ્યા છે અને આ દ્રશ્યો ખૂબ જ સુંદર, ખૂબ જ ભાવભક્તિ ભર્યા છે અને ભગવાન જગન્નાથનો આ રથ, અને કહેવામાં આવે છે કે ભગવાન જગન્નાથનો આ રથ હંમેશા પાછળ રહે છે અને સૌથી પહેલા તેમના ભાઈ બલભદ્રજીનો રથ છે તે આગળ જોવા મળતો હોય છે અને વચ્ચે તેમની બહેન સુભદ્રાજીનો આ રથ છે તે જોવા મળતો હોય છે। એટલે કે જ્યારે ભગવાન જગન્નાથ નગર ચડિયાએ નીકળે છે અને આ દ્રશ્યો જે સામે આવે છે તે ખૂબ જ સુંદર હોય છે અને તે તમામ લોકોના ચહેરા પર એ સ્મિત લાવી દે તેવા હોય છે। એટલે કે હવે આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે કે જ્યાં ભાઈ બલભદ્ર પણ રથમાં સવાર થઈ ચૂક્યા છે અને અહીંયા મોટી સંખ્યામાં ભાવિ ભક્તો પણ જોવા છે તે મળી રહ્યા છે। એટલે કે કહી શકાય કે આ તમામ ભક્તિભાવ વાળો માહોલ છે એ જોવા મળી રહ્યો છે અને અહીંયા હું આપને એ દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ। બિલકુલ નેહા, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। આગળ પણ આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું। ભક્તોનો જમાવડો અત્યારે મંદિર પરિસરમાં એ જોવા મળી રહ્યો છે, ભક્તોની ભીડ વધી રહી છે અને હવે ભક્તોની જે તાલાવેલી છે એનો પણ અંત આવશે, કારણ કે થોડીક જ વારમાં પહિંદ વિધિ કરવામાં આવશે, જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમની એક વિશેષ ઉપસ્થિતિ રહેશે, તેઓ દર્શન કરશે અને ત્યારબાદ પહિંદ વિધિ કરવામાં આવશે। પહિંદ વિધિ કે જેમાં સોનાની સાવરણીનો ખાસ તો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને એ સોનાની સાવરણીથી ભગવાનનો રથનો જે માર્ગ છે એ માર્ગ એ સ્વચ્છ કરવામાં આવશે અને ત્યારબાદ આ રથયાત્રા એ પ્રારંભ થશે। સૌથી પહેલા ગજરાજ આ રથને પ્રસ્થાન કરાવશે અને ત્યારબાદ વર્ષોથી આ પરંપરા ચાલી આવી છે। પહિંદ વિધિનું પણ એક ખાસ એક અનેરું એ મહત્વ એ બતાવવામાં આવ્યું છે, કારણ કે સોનાની સાવરણીથી મુખ્યમંત્રીના હાથે એ રથનો માર્ગ એ સ્વચ્છ કરવામાં આવતું હોય છે અને મુખ્યમંત્રી સૌથી પહેલા રથનું એ દોરડું એ ખેંચશે અને શરૂઆત થશે।
તો જગન્નાથ મંદિરમાં પહેંદ વિધિ થશે અને મુખ્યમંત્રી આવશે ત્યારબાદ એ પહેંદ વિધિ કરવામાં આવશે. આમ તો એવું કહેવાય છે કે પહેંદ વિધિ જે રાજ્યનો રાજા હોય, નગરનો રાજા હોય, તેમના હસ્તે થતી હોય છે. પહાડને પણ સુંદર શણગાર કરવામાં આવ્યો છે. એવું સુંદર અત્યારે મંદિર ભાસી રહ્યું છે અને ત્યાં બિરાજમાન ભગવાન રણછોડરાયજીની મૂર્તિ દિવ્ય અત્યારે એ ભાસી રહી છે. ભગવાન રણછોડરાયજીની આ ચતુર્ભુજી નારાયણનું આ સ્વરૂપ સુંદર ભાસી રહ્યું છે. સાથે સાથે દિવ્ય ભવ્ય શણગાર ભગવાનને કરવામાં આવ્યો છે અને ત્યાં અત્યારે એ મંગળા આરતી કરવામાં આવી. સરસપુરમાં પણ ભક્તો સવારથી જ મંગળાના દર્શન કરવા માટે પહોંચી જતા હોય છે. તો ભગવાન જગન્નાથનું આ દિવ્ય શ્રી વિગ્રહ અને સુંદર શણગાર ભગવાન જગન્નાથને કરવામાં આવ્યો છે. દિવ્ય આભૂષણો, સુંદર મજાના આભૂષણો પહેરાવવામાં આવ્યા છે. કારણ કે ભગવાનને સજવું એ ખૂબ પ્રિય છે. જેટલો પણ ભગવાનને શણગાર કરો, ભગવાન કૃષ્ણના સ્વરૂપને શણગાર અતિ પ્રિય છે. ભગવાન કૃષ્ણને શણગાર ખૂબ જ પ્રિય છે અને એટલા જ માટે અલગ અલગ પદ્ધતિથી ભગવાનની પૂજા કરવામાં આવતી હોય છે અને તેમને શણગાર કરવામાં આવતો હોય છે. જરકશી જામો અને સાથે સાથે સુંદર મજાની પાઘ અને એની ઉપર ભગવાનનો મોર મુગટ ભગવાનને પહેરાવવામાં આવ્યો છે. સાથે સાથે રથને પણ સુંદર રીતે શણગારવામાં આવ્યો છે. ફૂલોથી ભગવાનના રથને શણગારવામાં આવ્યો છે અને ભગવાનને પણ અલગ અલગ પુષ્પો અર્પિત કરવામાં આવ્યા છે, પુષ્પમાળાઓ અર્પિત કરવામાં આવી છે અને સાથે ભગવાન જગન્નાથની પૂજા, ભગવાન શ્રી વિષ્ણુની પૂજા જેનાથી અધૂરી છે એવું તુલસી દલ, એ તુલસીની આખી માળા ભગવાનને એ પહેરાવવામાં આવી છે. એટલે પરિપૂર્ણ શૃંગાર સાથે ભગવાન તૈયાર છે. કારણ કે ભગવાનને જેટલો પણ શૃંગાર કરો એ શૃંગાર ભગવાનને ઓછો પડે, પણ એમાં જો તુલસી દલ મૂકી દેવામાં આવે તો એ શૃંગાર પરિપૂર્ણ એ માનવામાં આવે છે અને એવો જ સુંદર ભગવાનનો શણગાર કરવામાં આવ્યો છે. એક બાદ એક પદાધિકારીઓ, નેતાઓ પણ ભગવાનના દર્શન કરવા માટે મંદિર પરિસરમાં એ પહોંચી રહ્યા છે. થોડીક જ વારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પહોંચશે, પહેંદ વિધિ કરશે. સોનાની સાવરણીથી ભગવાનના રથનો માર્ગ છે એ માર્ગ તેઓ સ્વચ્છ કરશે અને ત્યારબાદ આ રથયાત્રા એ શરૂ થશે. તો ત્યારે દરેક ભક્તની એક મનોદશા, એટલે કે ભગવાનને જોવાની તાલાવેલી અને ભગવાનના એ સુંદર દિવ્ય શ્રી વિગ્રહને પોતાની આંખોમાં, પોતાના મનમાં ઉતારી લેવાની એ ભાવના અત્યારે પ્રબળ અહીંયા જોવા મળી રહી છે.
શેર મારે મારા નાથ નીકળ્યા આ નગર મારે ભગવાન જગન્નાથને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે પોલીસ જવાનો દ્વારા આ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે એટલે કે પહેલીવાર ઇતિહાસની અંદર આ ગાર્ડ ઓફ ઓનર પોલીસ જવાનો દ્વારા આપવામાં આવશે એટલે કે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાની અંદર પોલીસ જવાનો મંદિર પરિસરની અંદર છે અને તેમના દ્વારા તેમને ભગવાનને એ ગાર્ડ ઓફ ઓનર જે છે તે અર્પણ કરવામાં આવશે અને ત્યારબાદ નિજ મંદિરથી ભગવાનના રથ જે છે તે નગરચર્યાએ નીકળશે 22 કિલોમીટરની આ નગરચર્યા આજનો દિવસ ભક્તો માટે મહત્વનો હોય છે કારણ કે ખુદ ભગવાન પોતે દર્શન આપવા માટે ભક્તોને નીકળતા હોય છે અને ગાર્ડ ઓફ ઓનર જે છે તે ભગવાનને આપવામાં આવશે અને લોખંડી બંદોબસ્ત તે મંદિર પરિસરની અંદર છે અને હવે આ ગાર્ડ ઓફ ઓનર જે છે તે ગાર્ડ ઓફ ઓનર આપ્યા બાદ ભગવાન જગન્નાથના રથ જે છે તે નગરચર્યા માટે પ્રસ્થાન કરશે કેમેરામેન આશિષ ડોડિયા સાથે દીપક સોલંકી વીટીવી ન્યૂઝ અમદાવાદ શેર મારે વાલો શેર મારે મારા નાથ નીકળ્યા એના નગર મારે એ શેર મારે વાલો શેર મારે મારા નાથ નીકળ્યા આ નગર મારે એ સરસપુરમાં મામેરનો મહિમા છે મોટો જગમાં જે નહીં ક્યાંય એનો દોડો એ સરસપુરમાં મામેરનો મહિમા છે મોટો જગમાં ગળે નહીં ક્યાંય એનો દોડો એ મનોર ગાયકી છે મેલેર મારે મનોર ગાયકી છે સોલેર મારે શેર મારે વાલો શેર મારે મારા નાથ નીકળ્યા આ છે ભગવાન જગન્નાથ અને તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી અને આ ત્રણેય રથમાં સવાર થઈ ચૂક્યા છે અને સુંદર દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે અને ખલાસીઓ પણ હવે તૈયાર છે આ રથને ખેંચવા માટે અને જે પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે ભક્તો પણ આતુર છે તે બની